રામેશ્વર બજારમાંથી અમે નીકળી ગયા છે. આપણા બીજા પણ ફ્રેન્ડ આવે છે એટલા માટે આપણે અહીં આગળ ઊભા છે. એ લોકો આવે એટલે આપણે બધા હંગાત મળીને નીકળીએ. ગયા છે બોડેલી અલીપુરા સર્કલ આગળ આપણે જે પુણેથી આવ્યા છે SRS જય માતાજી, સ્વાગત છે તમારું નીરજ પરમાર વ્લોગમાં. આજે અમે જઈ રહ્યા છીએ બોડેલી SRS કબીર સાઉન્ડના ગ્રાન્ડ ઓપનિંગમાં. તો બન્યા રહો અમારા વ્લોગમાં. રામેશ્વર બજારમાંથી અમે નીકળી ગયા છે. આ છે મારા ગામનું વડેશ્વર મહાદેવ મંદિર, ભોલેનાથનું મંદિર છે. આપણા બીજા પણ ફ્રેન્ડ આવે છે એટલા માટે આપણે અહીં આગળ ઊભા છે. એ લોકો આવે એટલે આપણે બધા હંગાત મળીને નીકળીએ. રાહુલને બધા આવી ગયા છે. પાછળ એ લોકો આવે જ છે ગાડી લઈને. મેં અને મિતેશ આગળ છે. અમે લોકો જોવા તો નીકળી ગયા છે ગ્રાન્ડ ઓપનિંગ, પણ વરસાદ ના પડે તો સારું છે, તો મજા આવશે ગ્રાન્ડ ઓપનિંગ જોવાની. બાકી વાદળું જોઈને તો એવું લાગે છે કે વરસાદ આજે પણ પડશે એવું લાગે છે. આ છે બોડેલીનો બ્રિજ. અહીંયાથી આપણે વળવાનું છે ડાબી સાઈડ વળીએ તો સીધી જવા દે, બરાબર છે. આ છે સેવા સદન, બોડેલીનું સેવા સદન. આજે વાતાવરણ બહુ જોરદાર લાગે છે. હા, બાકી ગ્રાન્ડ ઓપનિંગને થોડી વાર લાગે એવું છે, એટલે અમે જઈએ છીએ બોડેલી બજારમાં. થોડું ફરી આવીએ બોડેલી બજારમાં આપણે, કેમ કે બહુ સમય પછી આવ્યા છે આપણે બોડેલીમાં, એટલા માટે. તો આપણે પહોંચી ગયા છે બોડેલી અલીપુરા સર્કલ આગળ. સામે દેખાય છે શ્રીજી મોબાઈલ શોપ. ભૈલુભાઈની દુકાને જઈને ભૈલુભાઈને મળી આવીએ આપણે. આપણા ફ્રેન્ડ છે ભૈલુભાઈ. પછી આપણે નીકળીએ આગળ. તો આપણે ભૈલુભાઈને મળીને નીકળી ગયા છે. મારા ફ્રેન્ડોને લાગી છે ભૂખ, એટલે અમે જઈએ છીએ પાવભાજી ખાવા માટે. પહોંચી ગયા છે પાવભાજીવાળાને. બીજા ફ્રેન્ડ એવું કહે છે કે મારે પાણીપુરી ખાવી છે, તો અમે જઈએ છીએ પાણીપુરી ખાવા માટે. તો અમે પહોંચી ગયા છે પાણીપુરીવાળાને ત્યાં. પાણીપુરી ખાઈને નીકળીએ. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે ગ્રાઉન્ડમાં. દેખી શકો છો તમે, આપણે પડી ગયા છે લેટ, કેમ કે આપણે બોડેલીમાં ભૂખ લાગી હતી એટલે ખાવા માટે ગયેલા. ઘણું બધું પબ્લિક આવી ગયું છે. ગાડી મૂકવાની પણ જગ્યા નથી અહીંયા આગળ. સેટઅપ રેડી થઈ ગયો છે એવું લાગે છે. થોડું આગળ જઈને બતાવું તમને પછી. અહીંયા ગાડી પાર્ક કરી દે, વરસાદના કારણ ખાડા ભરેલા છે બધા. તો ફાઇનલી અમે પહોંચી ગયા છે બોડેલી કબીર સાઉન્ડના ગ્રાન્ડ ઓપનિંગમાં. જોઈ શકો છો તમે. ઓપરેટર પુણેથી આવ્યા છે. DJ SM ઓફિશિયલ. SRS સાઉન્ડ કેબિનેટના ઓનર પણ આવ્યા છે. મહેશ શેઠ પાઈગુડે એ પાછળ છે. હવે સેટઅપ ચાલુ કરશે એટલે આપણે આગળ જઈએ જોવા માટે.
पर ना सहारक ना दियो विचारणिया नाई SRS કબીર સાઉન્ડના ઓનર ધ્રુવ બારિયા. થોડા સમયમાં પડદો ખુલશે એટલે ખબર પડી જશે કે સાઉન્ડનો લુક કેવો છે. આ છે SRS કબીર સાઉન્ડના ઓનર ધ્રુવ બારિયા. આ છે મહેશ શેઠ પાયગુડે જે પુણેથી આવ્યા છે. SRS સાઉન્ડ એન્ડ કેબિનેટ કંપનીના ઓનર. તો ફાઇનલી કબીર સાઉન્ડનું ગ્રાન્ડ ઓપનિંગ પતી ગયું છે. અમે લોકો જોઈએ છે ઘરે. કબીર સાઉન્ડ તમને કેવું લાગ્યું એ કમેન્ટ બોક્સમાં બતાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને શેર કરજો.